મોરબીમાં ચક્કાજામ પેટર્ન એ ફરી એક વખત યથાવત જોવા મળી છે। રોડ રસ્તા ગટર સહિતના પ્રશ્નોની નિકાલની માંગ કરવાને લઈને સમાચારોમાં આગળ વાત કરીએ। મોરબીથી ફરી એક વખત ચક્કાજામ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે છેલ્લા કેટલાક સમયથી વારંવાર મોરબી હળવદની અંદર ચક્કાજામની પેટર્નો સામે આવે છે, ત્યારે વધુ એક વખત મોરબીના રસ્તાઓ પર મોરબીની બજારોમાં ચક્કાજામની પેટર્ન સામે આવી છે। મોરબીના લોકોએ ફરી એક વખત પોતાના હક માટે રસ્તાઓ પર ઉતર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં ચક્કાજામ પેટર્ન એ ફરી એક વખત યથાવત જોવા મળી છે। લગભગ 2 મહિના બાદ ફરી એક વખત મોરબીના લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રસ્તાઓ પર ઉતર્યા હોવાના સમાચાર। શહેરમાં સ્ટેશન રોડ પર ચક્કાજામ કરીને લોકોએ વિરોધ નોંધાવ્યો। રસ્તા ઉપર રોડ રસ્તા ગટર સહિતના પ્રશ્નોની નિકાલની માંગ કરવાને લઈને મોરબીના લોકો એ રોડ ઉપર આવ્યા છે। ચક્કાજામ પેટર્ન બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું હોવાના સમાચાર। મોરબીથી સ્થાનિક લોકોએ ફરી એક વખત રસ્તા ઉપર ઉતર્યા અને આ વખતે રસ્તા ઉપર આવતાની સાથે જ પોતાના વાહનો રસ્તા ઉપર મૂક્યા। વહેલી સવારે મોરબીમાં 8 વાગ્યાના અરસાની અંદર ચક્કાજામ કરતા હજારો લોકોએ રસ્તા ઉપર ઉતર્યા। સ્ટેશન રોડના લોકોએ રસ્તા ઉપર ઉતરતાની સાથે જ ચક્કાજામ થયો। બંને તરફ વાહન વ્યવહાર ખોરવાયો અને લગભગ 1.5 કલાક સુધીના સમયગાળા દરમિયાન યથાવત રહેલા ચક્કાજામને લઈને મોરબીમાં તંત્રએ હરકતમાં આવ્યું। સ્થાનિક લોકો પાસે ગયા અને તેમની સમજાવટ બાદ એ ચક્કાજામ જે છે તે ત્યાંથી હટાવવામાં આવ્યું। પરંતુ 2 મહિના પહેલા પણ આ જ પ્રકારે મોરબીની અંદર રોજે રોજ અલગ અલગ વિસ્તારની અંદર ચક્કાજામ પેટર્નો સામે આવતી હતી। જો કે હવે ફરી એક વખત મોરબીના સ્ટેશન રોડ ઉપર ચક્કાજામની પેટર્ન સામે આવી કે જ્યાં વહેલી સવારે 8 વાગ્યાના અરસાની અંદર એ રોડ રસ્તાઓ ચક્કાજામ કર્યા કે જ્યાં ખાનગી વાહનો તો ઠીક, પરંતુ એસટી બસ સહિતના એ વાહનોને ત્યાં રોકવામાં આવ્યા। બંને તરફ વાહનો રોકવામાં આવતાની સાથે જ રોડ એ ચક્કાજામ કર્યો અને સ્થાનિકોમાં મહિલાઓ અને પુરુષોએ રસ્તા ઉપર ઉતરીને પોતાના રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને માંગ મૂકી। આ દરમિયાન કેટલાક લોકો ત્યાં હાજર હતા કે જેમણે પોતાનો બળાપો ઠાલવતા શું કહ્યું સાંભળો। તો બંધ થયો છે તે દુને કોઈ જઈ નથી શકતા, છોકરાઓને એકલા નથી મોકલી શકતા, એવા હેરાન છે। 1-2 મહિનાથી આમ નામ છે, લેવા ન જવાતું નથી, કઈ દૈણા મૂકવા જવાતું, ભાડે વાખો તો થોડા ઘરે બેઠા હોય તો કરી આવે। મહેન્દ્ર બરાવારો જે મેન રોડ રહ્યો એસટી બસ વિભાગ જે નીકળે છે 3 મહિનાથી સતત આમને જેદીનું રોડનું કામ કર્યું તેદીનું ગટરના પાણીનો પ્રશ્નનો કોઈ જાતનો હલ નથી। કોઈ એટલે એમ કે હા આજ થઈ જશે, કાલ થઈ જશે। સેનિટેશન વાળાને કહી દો કે ઓલામાં આવે ને ઓલાને કહી દો કે ઓલામાં આવે, કોઈ જાતનું કયો એટલે 2 માણસ આવે ખચકાવીને વયા જાય। રોજે રોજ આ જ પ્રશ્ન છે। આ 3 મહિનાથી અમારા ધંધા પાણી બધું બંધ છે। આજે અમે તેના માટે ચક્કાજામ કરી બેઠા છીએ અને મારું નામ કારુભાઈ અશોકભાઈ જોશી અને હજી આનો કઈ આગળ નિકાલ નહીં આવે તો આથી વધારે ઉગ્ર વિસ્તૃત થશે। કે અમારી બાયડીઓ કે ગમે ત્યાં મંદિરે આવે ને તો પાણી એટલા ભર્યા હોય કાયમ, એક દી સાફ કરી જાય બીજે દી પાછા પાણી ભર્યા હોય। કોઈ આનો નિકાલ મહાનગરપાલિકા થયા પછી કોઈ નિકાલ આ લોકો કરતા નથી। તો જરાક તો ધ્યાન દેવી પડે ને। આવું થાય એટલે તૈયારમાંથી એ લોકો અહીંયા આવી જાય કે તમે રસ્તો ખુલ્લો કરી દો। શું કામ ખુલ્લો કરી ભાઈ? પહેલા અમારો હલ કરો અહીંથી। અમારે શું કરવાનું? અમારા બાયડી છોકરા સવારમાં નીકળે શું કરવાનું? છોકરા નિશાળે મૂકવા જવાના શું કરવાનું? પાણી જ ભર્યું હોય બીજણ અમારે તો શું કરવાનું? હજી લગીને કાંઈ કર્યું નથી। આ છેલ્લા 4 મહિનાથી એમ પીલાઈ। તો મોરબીની અંદર ચક્કાજામ પેટર્નને લઈને સ્થાનિક લોકોએ હરકતમાં આવતાની સાથે જ વારંવાર વિરોધમાં ઉતરવાને લઈને લોકોનો આક્રોશ પણ સામે આવ્યો છે। કેટલાક લોકોએ કહ્યું કે અમારે અહીંયાથી રોજિંદી જીવન વપરાશ માટેની વસ્તુઓ લેવા જવી પડતી હોય તો પણ આ ગટરના પાણીની અંદરથી તો પ્રાથમિક સુવિધાઓની અભાવ, રોડ રસ્તાઓ નથી કે જેના કારણે ત્યાં ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। પીવાના પાણીને લઈને પણ અનેક સમસ્યા હોવાની વાત એ સ્થાનિક લોકોએ કરી છે અને સ્થાનિક લોકોએ પણ આરોપ લગાવ્યા છે કે જ્યારથી અહીંયા એટલે કે મોરબીમાં મહાનગરપાલિકા આવી છે ત્યારથી અમારું કોઈ સાંભળવા વાળું નથી। મહાનગરપાલિકા નહોતી આવી એ દરમિયાન કેટલાક નેતાઓ અધિકારીઓ સાંભળતા હતા, પરંતુ હવે અમને કોઈ ગાંઠતા પણ ન હોવાની વાત એ સ્થાનિક
લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. એટલે કે 2 મહિના બાદ ફરી એક વખત મોરબી શહેરના એ અલગ અલગ વિસ્તારની અંદર ચક્કાજામ પેટર્ન ફરી એક વખત સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે 2 મહિના પહેલા શરૂ થયેલી ચક્કાજામ પેટર્ન હવે અત્યારે કેટલા સમય સુધી જોવા રસ્તા ઉપર મળે છે.